ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના વિડીયોમાં આપણે ડેવલપિંગ ડિસિઝન ટેબલ વિશે અને તેના સ્ટેપ વિશે ડિસ્કસ કરેલ હતું. આજે આપણે આ વિડીયોમાં ડેટા ફ્લો ડાયાગ્રામ અને તેના ટાઈપ્સ જોવાના છે. તો આપણે પહેલાં ડેટા ફ્લો ડાયાગ્રામ વિશે જાણીએ, જે તમને 3 અથવા તો 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને આ મોસ્ટ આઈએમપી છે. એમાં ફર્સ્ટ પોઈન્ટ તમારે છે જે એ ડેફિનેશન છે, જે 1 અથવા તો 2 માર્ક્સમાં પૂછાય છે. A data flow diagram is a logical model of the flow of data through system that show how the system boundaries, processes and data entities are logically related. કે ડેટા ફ્લો ડાયાગ્રામ એટલે સિસ્ટમ દ્વારા ડેટાના પ્રવાહનો એટલે કે ડેટા ફ્લોનું લોજિકલ મોડલ છે, જે બતાવે છે કે સિસ્ટમની સીમાઓ, બાઉન્ડ્રીઝ એટલે કે સીમાઓ, પ્રોસેસીસ એટલે કે પ્રક્રિયાઓ અને ડેટા એન્ટિટીઝ લોજિકલ રીતે કેવી રીતે સંબંધિત છે. નેક્સ્ટ આવે છે, ઇન ધ લેટ 1970s data flow diagrams એટલે કે DFD were introduced and popularized for structure analysis and design બ્રેકેટમાં by Gain and Sarson 1979. કે 1970ના દાયકાના અંતમાં ડેટા ફ્લો ડાયાગ્રામ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી અને સ્ટ્રક્ચર એનાલિસિસ અને ડિઝાઇન માટે પોપ્યુલરાઇઝ બનાવવામાં આવી હતી બાય ગેન એન્ડ સાર્સન 1979. ગેન અને સાર્સન દ્વારા 1979માં DFD show the flow of data from external entities into the system, show how the data move from one process to another as well as its logical storage. તમને ડીએફડીનું ફૂલ ફોર્મ 1 માર્ક્સમાં પૂછાય છે કે ડીએફડી સિસ્ટમની એક્સટર્નલ એન્ટિટી એટલે કે બાહ્ય એન્ટિટી, બહારની જે એન્ટિટીઝ છે એના ડેટા ફ્લો બતાવે છે અને એક પ્રોસેસથી બીજી પ્રોસેસમાં ડેટા કેવી રીતે મૂવ થાય છે, કેવી રીતે મૂવ થાય છે એ બતાવે છે, તેમજ તેના લોજિકલ સ્ટોરેજને પણ બતાવે છે. નેક્સ્ટ તમારે આવે છે, જ્યાં તમને સ્ક્રીન પર ફિગર બતાવે છે તેમાં તમને અલગ અલગ શેપ આપેલ છે, જે છે ડીએફડીના એટલે કે ડેટા ફ્લો ડાયાગ્રામના શેપ છે. એમાં એક બાજુ તમને ડી માક્રો એન્ડ ઉર્બનના સિમ્બોલ છે અને એક બીજી બાજુ ગેન અને સાર્સનના સિમ્બોલ છે. એમાં જે ડાબી બાજુ છે રાઉન્ડ છે એ પ્રોસેસનો સિમ્બોલ છે, જે આપણે પહેલા ડી માર્કો અને યુર્બનના સિમ્બોલ જોઈએ. જે રાઉન્ડ છે એ પ્રોસેસનો છે, રેક્ટેંગલ છે એ ડેટા સ્ટોરનો છે અને જે નાનું રેક્ટેંગલ છે એ સોર્સ અને સિંકનો છે અને એરોસની સાઇન બતાવે છે સિમ્બોલ એ ડેટા ફ્લોનો છે. એવી જ રીતે ગેન અને સાર્સનનો સિમ્બોલ જોઈએ. એમાં તમને સ્ક્વેર આપેલ છે અને એની અંદર તમને લાઈન બતાવે છે, એ પ્રોસેસનો સિમ્બોલ છે. ગેન અને સાર્સનના સિમ્બોલ છે આ. અને રેક્ટેંગલમાં એક બાજુ તમને લાઈન બતાવે છે, ડેટા સ્ટોરનો સિમ્બોલ છે. થર્ડ સિમ્બોલ છે એ થર્ડ અને ફોર્થ સિમ્બોલ છે એ બંનેના સેમ છે. એરો છે એ ડેટા ફ્લોનો અને રેક્ટેંગલ છે એ સોર્સ અને સિંકનો. નેક્સ્ટ આવે છે, તમને આ ડાયાગ્રામ કે આ ટોપિક પૂછાય ડેટા ફ્લો ડાયાગ્રામ, તો તેમાં તમે આ ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. નેક્સ્ટ આવે છે, ધેર આર ઓનલી 4 સિમ્બોલ્સ ઓફ ડીએફડી. કે ડીએફડીના માત્ર 4 જ સિમ્બોલ છે. એમાં ફર્સ્ટ જોઈએ, સ્ક્વેર્સ રિપ્રેઝેન્ટિંગ external entities which are sources or destinations of data. કે સ્ક્વેર એટલે કે ચોરસ, કે સ્ક્વેર છે એ એક્સટર્નલ એન્ટિટી એટલે કે બાહ્ય એન્ટિટીઝને રિપ્રેઝેન્ટ કરે છે, જે ડેટાના સોર્સિસ અથવા ડેસ્ટિનેશન છે.
સેકન્ડ આવે છે રાઉન્ડ રેક્ટેંગલ્સ રિપ્રેઝેન્ટિંગ પ્રોસેસીસ which take data as input, do something to it and output it. કે રાઉન્ડ રેક્ટેંગલ એટલે કે ગોળાકાર લંબચોરસ છે એ પ્રોસેસને રિપ્રેઝેન્ટ કરે છે જે ડેટાને ઇનપુટ તરીકે લે છે અને તેને કંઈક કરે છે એટલે કે તેની કંઈક પ્રોસેસ કરે છે ડુ સમથિંગ ટુ ઇટ એટલે કે કંઈક કરે છે એન્ડ આઉટપુટ ઇટ અને આઉટપુટ કરે છે આપે છે. થર્ડ આવે છે સિમ્બોલ એરોઝ રિપ્રેઝેન્ટિંગ ધ ડેટા ફ્લો which can either be electronic data or physical items. એરોઝ એટલે કે તીર. એરોઝ છે એ ડેટાના ફ્લો એટલે કે પ્રવાહ, ફ્લો એટલે પ્રવાહ, ડેટાના ફ્લોને રિપ્રેઝેન્ટિંગ કરે છે જે ઇલેક્ટ્રોનિક ડેટા અથવા ફિઝિકલ આઇટમ્સ હોઈ શકે છે. ફોર્થ એન્ડ લાસ્ટ સિમ્બોલ આવે છે ઓપન એન્ડેડ રેક્ટેંગલ્સ રિપ્રેઝેન્ટિંગ ડેટા સ્ટોર્સ ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ such as database or XML files and physical stores such as or filling cabinets or stacks of paper. કે ઓપન એન્ડેડ રેક્ટેંગલ એટલે કે ખુલ્લી સમાપ્ત લંબચોરસ છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? ડેટા સ્ટોર્સને રિપ્રેઝેન્ટ કરે છે જેમાં ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રોનિક સ્ટોર સચ એઝ ડેટાબેઝ ઓર XML ફાઇલ કે જેમાં ઇલેક્ટ્રોનિક સ્ટોર ઇન્ક્લુડ થાય છે જેવા કે ડેટાબેઝ અને XML ફાઇલ અને ફિઝિકલ સ્ટોર સચ એઝ ઓર ફિલિંગ કેબિનેટ્સ ઓર સ્ટેક્સ ઓફ પેપર કે અને ફિઝિકલ સ્ટોર્સ થાય છે જેવા ફિલિંગ કેબિનેટ અને સ્ટેક્સ ઓફ પેપર્સ. નેક્સ્ટ અમારે આવે છે એક ડાયાગ્રામ જેમાં રાઉન્ડ સિમ્બોલમાં પ્રોસેસ થાય છે અને સ્ક્વેર સિમ્બોલ છે એમાં એક્સટર્નલ એન્ટિટી આપેલ છે. જે આ ડીએફડી એટલે કે ડેટા ફ્લો ડાયાગ્રામ પૂછાય તો તમે આ ડાયાગ્રામ ડ્રો કરી શકો છો જેનાથી તમારે માર્ક્સ આવવાની સંભાવના વધુ છે. અને તમને પેપરમાં મોટાભાગે ક્વેશ્ચન પૂછાય એમાં તમારે જો બુક્સમાં ડાયાગ્રામ હોય તો તમારે એ રીડ કરી લેવા, કેમ કે જો તમે ડાયાગ્રામ ડ્રો કરશો આવતા હશે તો તમારે માર્ક્સ વધુ આવવાની સંભાવના છે જેનાથી તમારે માર્ક્સ કવર થઈ શકે છે. તો આ જે તમને સ્ક્રીન પર ફિગર દેખાય છે એ તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો ડ્રો કરી લો. જેમાં આ ફર્સ્ટ દેખાય છે સ્ક્વેર, એમાં એક્સટર્નલ એન્ટિટી આપેલ છે જેમાં એક એરો પ્રોસેસમાં થાય છે અને એક એરો પ્રોસેસમાંથી પાછો એક્સટર્નલ એન્ટિટીમાં જાય છે. જે પ્રોસેસ થાય છે પાછી એનો એ પ્રોસેસનો એરો બીજી બાજુ બીજી પ્રોસેસમાં જાય છે અને પાછો એ એરો ત્રીજી પ્રોસેસમાં, એવી રીતે તમને 5 પ્રોસેસના રાઉન્ડ આપેલ છે અને પાછું નેક્સ્ટ લાસ્ટમાં તમને એક્સટર્નલ એન્ટિટી આપેલી છે. હવે નેક્સ્ટ આવે છે તમારે ડેટા ફ્લો ડાયાગ્રામ નોટેશન જેમાં ટોટલ તમારે 4 નોટેશન છે. એમાં ફર્સ્ટ નોટેશન જોઈએ પ્રોસેસ નોટેશન. પ્રોસેસ A process transforms incoming data flow into outgoing data flow. કે જે આ પ્રોસેસ નોટેશન છે એ પ્રોસેસ છે એ ઇનકમિંગ ડેટા ફ્લોને આઉટગોઈંગ ડેટા ફ્લોમાં ટ્રાન્સફોર્મ કરે છે એટલે કે પરિવર્તન કરે છે. એનો ડાયાગ્રામ છે. ફર્સ્ટ રાઉન્ડમાં પ્રોસેસ આપેલ છે, સેકન્ડ રાઉન્ડમાં 1 અને એની નીચે પ્રોસેસ આપેલ છે અને લાસ્ટ જે ગેન અને સારસોનનો જે પ્રોસેસનો ડાયાગ્રામ ઓલો સિમ્બોલ હતો એ તમને બતાવેલ છે. એમાં ઇન્ફોર્મેશન પ્રોસેસ લખેલ છે એટલે કે પ્રોસેસમાં પહેલા પ્રોસેસ થાય છે પછી બીજી પ્રોસેસ થાય છે, ઇનકમિંગમાંથી આઉટગોઈંગની પ્રોસેસ થાય અને તમને ઇન્ફોર્મેશન આપે છે. સેકન્ડ આવે છે ડેટા સ્ટોર નોટેશન. ડેટા સ્ટોર Data stores are repositories of data in the system. They are sometimes also referred to as file. કે રિપોઝિટરી એટલે કે ભંડાર. કે ડેટા સ્ટોર છે એ એક સિસ્ટમનો ડેટાનો ભંડાર છે કે આપણે સિસ્ટમમાં જોઈએ એમાં તમારે સીપીયુમાં રેમ આવે છે, જે રેમ આપણે ઇન્સ્ટોલ કરી અને આપણે એમાં બધો ફાઇલ છે જે આપણો ડેટા છે એ સ્ટોર કરી છે એટલે કે ડેટા સ્ટોર એને કહેવામાં આવે છે. એટલે કે ડેટા સ્ટોર છે એ ભંડાર છે કેનો? કે ડેટા સ્ટોર્સનો.
ડેટાનો ભંડાર છે. તેમને they are sometimes also referred to as files, કે તેને કેટલીક વાર ફાઇલો તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો ડાયાગ્રામ પણ તમને બતાવેલ છે. ઓપન એન્ડેડ રેક્ટેંગલ છે, સેકન્ડ પણ ઓપન એન્ડેડ રેક્ટેંગલ છે અને લાસ્ટમાં તમને ડેટા સ્ટોર તરીકે આપેલ છે.